અને બંસલ વાયરમાં સ્પેસિફિક એવા પણ સમાચાર આવ્યા છે કે જે ગઈકાલે ઓપનિંગ જે થયો તે બાદ કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડે એમાં સારી એવો ઇન્ટરેસ્ટ ધરાવે છે કે ઓલમોસ્ટ 24 લાખ શેર તેઓએ 350ની રેન્જમાં તેઓએ ખરીદ્યા છે. એટલે બંસલ વાયર તમને સર અહીંયાથી કેવો લાગી રહ્યો છે? અને એમક્યોર ફાર્મા જે ફ્યુચર પર્પઝથી કે અમુક ઘણા ઇન્વેસ્ટર હશે કે જેમને એલોટમેન્ટ નહીં મળ્યું હોય પરંતુ હવે એ લોકોને નવી ખરીદી કરવી હોય તો અહીંયાથી ખરીદી શકે કે કઈ રીતનો વ્યૂ રહેશે સર? ઝડપથી પહેલા વાત કરીએ બંસલ વાયરિંગની. બંસલ વાયરિંગમાં ડેફિનેટલી કોટકની એન્ટ્રી એક થોડું આજે બૂસ્ટર સાબિત થઈ શકે છે. તો ત્યાં વાત કરી લઈએ, આજનું ઓપન 352 આસપાસનું છે. આઈ થિંક આ ખરીદી કરવા લાયક શેર છે. નીચે 340 નું લેવલ ધ્યાનમાં રાખો માઇન્ડમાં, કારણ કે પહેલો દિવસ કાલે હતો એટલે કોઈ સ્ટોપ લોસ કે કોઈ લેવલ્સ નહીં, પણ માઇન્ડમાં એક સાયકોલોજીકલ લેવલ રાખો ઉપર 370 સુધીના લેવલ માટે જવા તત્પર છે. તો આઈ થિંક આના ઉપર ફોકસ કરવું જોઈએ. કમ્પેરેટિવ વાયર ઇન્ડસ્ટ્રી અને કેબલ ઇન્ડસ્ટ્રી આઉટ પરફોર્મ કરી રહી છે. આઈ થિંક આજ આઉટ પરફોર્મન્સ જારી રહેશે. ફાર્મા થોડું ડિફેન્સિવ બેટ છે. એમક્યોરનું જે લિસ્ટિંગ છે એના પ્રાઇસના ફંડામેન્ટલ આધારિત કાલે થઈ ગયું હતું, કારણ કે થોડું એક ગેપ હતો. 30-35% વેલ્યુએશન સસ્તા હતા. એ કાલે લિસ્ટિંગના ટાઈમે જ પૂરા કરી દીધા અને આજે પણ 1360 આસપાસનું લેવલ છે. તો આઈ થિંક ત્યાં બહુ મોટું અપસાઇડની ચાન્સીસ નથી. યસ, તમને એક પોઝિટિવિટી જરૂરથી જોવા મળશે જો આ શેર નીચે આવે છે 1280-1260 સુધી. પ્રમોટર ઘણું સ્ટ્રોંગ છે. આઈ થિંક એમનું લેવલ, એમનું વિઝન છે એ ઘણું ડેફિનેટ બેટર છે અને પુણે બેઝ કંપની છે અને આઈ થિંક એક મોટી બ્રાન્ડ ઇક્વિટી પણ આ કંપની ધરાવે છે. મારા હિસાબે આ કંપનીને ખરીદી કરવી જોઈએ. વેલ્યુએશન એટ પાર છે. ઇન્ડસ્ટ્રીના જે વેલ્યુએશન છે આસપાસ વેલ્યુએશન આવી ચૂક્યા છે. તો વધારે મીન્સ કે બહુ એગ્રેસિવ ટાર્ગેટ નહીં. હાલાકી ઇમિડિયેટલી એવું લાગી રહ્યું છે કે 1500 સુધીના લેવલ માટે લાંબા સમય માટે આને ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. કંપની સ્ટ્રોંગ છે, બ્રાન્ડ ઇક્વિટી સ્ટ્રોંગ છે, આગળ જતા એનો ફાયદો મળશે. અને મીન્સ કે બંસલ વાયરિંગ છે એ તો આઈ થિંક પોર્ટફોલિયો સ્ટોક છે, લાંબા સમયનો સ્ટોક છે. ઘટાડે ખરીદીનો અપ્રોચ લાંબા સમય માટે પણ ત્યાં રાખી શકાય. ઓકે, તો જે લોકો મિસ કરી ગયા હોય આઈપીઓમાં કે જે લોકોને ના લાગ્યા હોય એ લોકો માટે એમક્યોર ફાર્મામાં 1400ના લક્ષ્યાંક માટે ખરીદી શકે છે અને પોર્ટફોલિયો પર્પઝથી કોઈને ખરીદવું હોય તો એમાં તેઓ બંસલ વાયર ઉપર ફોકસ કરી શકે છે.